માં આશાપુરા ન્યૂઝ અને ચાણક્ય સ્કૂલ પ્રસ્તુત જો હોગા દેખા જાયગા કાર્યક્રમ અંતર્ગત શુભેચ્છા પાઠવતા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર ગુજરાત રાજ્ય બાળ આયોગ ચેરપર્સન। આમ તો 10મા-12મા ધોરણની પરીક્ષાઓ જ્યારથી શરૂ થવાની હતી એ પહેલાં પણ અમે ઘણી બધી જગ્યાએ સ્કૂલોમાં જઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓને એમના પોતાના જીવનમાં એમની કારકિર્દીના ઘડતરમાં એ ખૂબ આગળ વધે અને એમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। પણ જ્યારે આ માં ન્યૂઝ ચેનલ દ્વારા આ કાર્યક્રમનું જ્યારે આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે હું તમામ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને ખૂબ એટલે કે શુભેચ્છાઓ તો પાઠવું જ છું કે આપણા બાળકે જે 10મા ધોરણની અને 12મા ધોરણની તૈયારી કરી અને અત્યારે જે પરીક્ષાઓ આપી છે એ પરીક્ષામાં 100% આપણને સફળતા મળવાની છે એવું પોઝિટિવ થિંકિંગ કરી અને આપણે ચાલીએ। ક્યારે પણ કદાચ બાળક ક્યાંક એની પરીક્ષામાં કદાચ નબળું પરિણામ આવે તો ક્યારે એનાથી હતાશ ન થવું અને એ હતાશની પાછળ કે નિષ્ફળતાની પાછળ ક્યાંક સફળતા પણ એવી દેખાઈ રહી છે એ સાથે આપણા બાળકોને મોટિવેટ કરીએ અને માતા પિતાએ પણ ક્યારે બાળકના રિઝલ્ટ પછી એમના રિઝલ્ટ સામે ક્યારે બાળકને એવું હતાશ ન કરીએ કે એમને એવું કોઈ પ્રોત્સાહન એવું ન કરીએ કે ભાઈ તારું રિઝલ્ટ ઓછું આવ્યું છે, પણ એ રિઝલ્ટ જે પણ આવ્યું છે એ એના પ્રમાણે બરાબર છે અને કદાચ ક્યારેક એજ્યુકેશન સિવાય પણ બાળકમાં ઘણી બધી સ્કિલ રહેલી છે તો આપણે અન્ય પ્રવૃત્તિઓ સાથે બાળકનું જે સ્કિલ છે એ કેવી છે એને પણ ધ્યાને રાખી અને બાળકોને અન્ય પ્રવૃત્તિઓમાં પણ જોડવા માટેનો આપણે પ્રયત્ન કરીએ। માં ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત જો હોગા દેખા જાયગા કાર્યક્રમને કેવી શુભેચ્છાઓ તમે આપો? ખૂબ સરસ જે પણ આપ કરી રહ્યા છે બાળકોના ભવિષ્ય માટે અને આવનારા સમયમાં એ બાળક આપણા આ દેશનું ભવિષ્ય છે અને એના થકી માતા પિતામાં પણ અવેર આવે અને બાળકો પણ સતત માતા પિતાના સંકલનમાં સાથે રહી એમની સલાહ લઈ અને એ પોતાના જીવનમાં પોતાના ઘડતરમાં અને પોતાની કેળવણીમાં આગળ વધે એના માટેની ખૂબ આ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવું છું।